આજે ધોરણ 5ની મારી લેખન પોથીમાં આપણે પેજ નંબર 5નું પહેલું ચિત્ર જોવાનું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે. આ ચિત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે. ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેની ઊંચાઈ 182 મીટર છે. તે ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા નજીક સાધુ બેટ પર નર્મદા નદીના કિનારે આવેલી છે. તે એક લોકપ્રિય પર્યટન સ્થળ પણ છે. ત્યાર પછી પેજ નંબર 6 જોઈ લઈએ ચિત્ર વર્ણન. સરસ મજાનું મંદિર છે. તો કે ક્યાંનું મંદિર છે? તો કે દ્વારિકાધીશ મંદિર દ્વારિકાનું છે. દ્વારકાધીશ મંદિરને જગત મંદિર પણ કહે છે. તે ગુજરાતના દ્વારિકામાં આવેલું છે. આ એક હિન્દુ મંદિર છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. 7 માળ ધરાવતા આ મંદિર 60 થાંભલા ઉપર રચાયેલું છે. પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે 2000થી 2200 વર્ષ જૂનું છે. ત્યાર પછી પેજ નંબર 7 જોઈ લઈએ. આ સ્થળ છે રાણકી વાવ. આ ચિત્ર રાણકી વાવ તરીકેનું છે, જેને રાણીની વાવ પણ કહે છે. તે ગુજરાતના પાટણ શહેરમાં સરસ્વતી નદીના કિનારે આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ 7 સ્તરોમાં ઊંડે સુધી વિસ્તરેલી છે. 22 જૂન 2014ના રોજ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. અને ત્યાર પછીનું છેલ્લું ચિત્ર જોઈ લઈએ, જે અંબાજી મંદિરનું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. આ બનાસકાંઠા જિલ્લામાં આરાસુર પર્વત પર આવેલું અંબાજી મંદિર છે. ભારતના 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિર આસ્થા અને શક્તિનું તેમજ ભક્તિનું પણ કેન્દ્ર છે. અંબાજીમાં ભાદરવી પૂનમે વિશાળ મેળો યોજાય છે. તે ગુજરાતનું પ્રખ્યાત યાત્રાધામોમાંનું એક છે. થેન્ક યુ.